નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। ગવર્મેન્ટ જોબ ડેઇલી ડોઝની આજની લેટેસ્ટ અપડેટ છે સીસીઈ અને G-SSSB ભરતી વિશે। તો તમે પણ જો સીસીઈ, G-SSSB, બેંક, પોલીસ ભરતી, તલાટી ક્લાર્ક આવી ભરતીની તૈયારી કરતા હોય અને ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે હું 2 મિનિટનો ડેઇલી ડોઝનો વિડીયો લઈને આવું છું, જેમાં તમને તમામ સરકારી નોકરીની લેટેસ્ટ અપડેટ ફક્ત 2 મિનિટમાં મળી જાય છે। તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજની લેટેસ્ટ અપડેટ છે સીસીઈ એક્ઝામ બાબતે અને G-SSSB ભરતી બાબતે। તો સીસીઈ એક્ઝામ માટે હાલ ગણિત અને રીઝનિંગ વધારે કરાય, બાકી ઇંગ્લિશ અને ગુજરાતી ઉપર જે છે એ થોડું ધ્યાન અપાય। બાકી કોઈ પણ એકેડમી જે છે એનો કોર્સ લેવાની જરૂર નથી, કેમ કે હવે ખૂબ ઓછો સમય બાકી વધ્યો છે। તો તેનો કોર્સ લેવા જશો તો કોર્સ તમે કમ્પ્લીટ નહીં કરી શકો અને તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે। તો હાલ તમારે ફોકસ જે છે એ મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ ગુજરાતી પર ફોકસ કરવાનું રહેશે। અને બીજી અપડેટ છે સીસી ભરતી સીબીઆરટી પદ્ધતિને અનુસરીને લેવામાં આવશે એવું લાગી રહ્યું છે અને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જે છે એ સીસીઈ ભરતી લેવાઈ જશે। તો આ સીસી બાબતે અપડેટ હતી। મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર જગ્યામાં વધારો, હવે કુલ જગ્યા 173 કરાઈ છે। ગાંધીનગર મહાનગરપાલિકાની 28 જગ્યા ઉમેરવામાં આવી છે। તો આ જે ભરતી છે તેમાં 173 કુલ જગ્યા કરવામાં આવી છે। G-SSSB દ્વારા જે છે એ ક્લાસ 3ની ભરતી છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, તો તેમાં જગ્યા વધારો થયો છે, 28 જગ્યા ઉમેરાણી છે। તો ખાસ નોંધ લેવું, આ રીતે તમારે જો ભરતીમાં જે છે એ ભાગ લેવો હોય તો જગ્યામાં વધારો થયો છે, અવશ્ય G-SSSB પર ફોર્મ ભરી દેવું। ટેકનિકલ ખામીના પગલે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષા રદ, પ્રથમ વખત લેવાઈ રહેલી પરીક્ષા રદ થતાં ફરીથી પરીક્ષા લેવાશે। કમ્પ્યુટરમાં પ્રશ્ન આવ્યા બાદ જવાબ આપ્યા પછી સમય લાગતો હતો, તેના કારણે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષા રદ કરવામાં આવી છે અને ફરી પાછી લેવાશે। ડિપ્લોમામાં પ્રથમ રાઉન્ડમાં 25,000થી વધુ પ્રવેશ, 35,000 જેટલી બેઠકો ખાલી છે, જેમાં કમ્પ્યુટરની અંદર જે છે પ્રોબ્લેમ થતો હતો, તેના કારણે જે છે પરીક્ષા રદ કરવામાં આવી છે। તો ખાસ નોંધ લેવી। નિપુણ ગુજરાતમાં 100% નહીં 30% બાળકોને ઠોઠ રાખવાનું સત્તાવાર સેટિંગ, 70% જ સફળતા મળશે તોય સરકાર જીતના ગીત ગાશે। સાક્ષરતા માટે 70%, ગણતરી માટે 65% બાળકો જ નિપુણ બને તેવો ટાર્ગેટ રખાયો છે। ગુજરાતનો કુલ સાક્ષરતા દર 78.3% સુધીનો નોંધાયો છે। ધોરણ 3 થી 5માં 70થી 75% બાળકો સાક્ષર છે એ જ લક્ષ્યાંક। રાજ્યમાં ધોરણ 3 થી 5ના આશરે 70%થી 75% બાળકો પાયાનું વાંચન લેખન કરી શકે છે અને પ્રાથમિક શાળામાં 65થી 70% બાળકો સરવાળા બાદબાકી કે ગણતરીની ક્ષમતા ધરાવે છે। તો આ રીતે નિપુણ ગુજરાતની અંદર 100% નહીં પરંતુ 30% બાળકોને ઠોઠ રાખવાનું આવું સત્તાવાર સેટિંગ આ રીતે પરિપત્રની અંદર કંઈક અલગ હોય છે અને ખરેખર વિદ્યાર્થીઓ કંઈક અલગ હોય છે। તો આવું કંઈક છે ગુજરાતમાં ચાલી રહ્યું છે। તો ફરી મળીશું આપણે લેટેસ્ટ અપડેટ સાથે આવતીકાલે, ત્યાં સુધી આવજો।